ગીર સોમનાથ જિલ્લાના મોરડિયા ગામ પાસે લોકોએ ચક્કાજામ કર્યો હતો, જ્યાં કોંગ્રેસના નેતા હીરા જોટવા સહિત ગ્રામજનોએ રસ્તો રોક્યો અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। બ્રિજની નીચે અંડરપાસ બનાવવા માટે લાંબા સમયથી ગ્રામજનોની માંગ છે અને કોંગ્રેસના નેતાઓ પણ ગ્રામજનો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા। જો કે પોલીસે તમામને અટકાયત કરી। સોમનાથ કોડીનાર ફોર્ટ્રેક હાઈવે પર આવેલું મોરડિયા ગામ હાઈવેની બંને સાઈડ વહેંચાયેલું છે। હાઈવે પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ નીચેથી પસાર થવા માટે બંને સાઈડ રસ્તો ન બનાવાતા ગ્રામજનો પરેશાન છે। તેમની માંગ છે કે બ્રિજની નીચે અવરજવર માટે એક અંડરપાસ બનાવવામાં આવે। ગામની મધ્યમાં જે એક અંડરપાસ હોવો જોઈએ, જેના લીધે ગામ અકબંધ રહે, એ એમની ખરી અને સાચી માગણી છે। એમ નહીં કરે તો ભવિષ્યમાં પૂર્વ મોરડિયા ગ્રામ પંચાયત ને પશ્ચિમ મોરડિયા ગ્રામ પંચાયત નો એને ઠરાવ કરવો પડશે, એવી સ્થિતિ અમે નજરે જોયું તો લાગ્યું। એમની માગણી વ્યાજબી છે। હિતેશ કડથિયા અને મનોજ કડથિયા, એમને મારી વિનંતી છે કે કિનાખોરી ન રાખે અને કોઈને કામમાં ભાગીદારીની વાત કરીને પોલીસનો ખોટી રીતે બંદોબસ્ત મેળવીને ગામને દબાવીને અત્યાચાર કરાવીને અંડરપાસ ના આપવાની જે ખેવના એમના મગજમાં છે એ કાઢી નાખે। ચક્કાજામ એ અમારો ઉદ્ઘાટન છે લડાઈનું, એટલે એવું ન સમજે પદાધિકારી અધિકારી કે કોન્ટ્રાક્ટર કે કાર્યક્રમ અપાઈ ગયો અને અમે ઘરે ભાગી ગયા। આજથી અમે શરૂઆત કરીએ છીએ। અભી તો ટેલર હે, ફિલ્મ બાકી હે। જે તે વખતે મોરડિયા ગામે સાંસદની ચૂંટણીમાં મત નહીં નાખવાનો આખા ગામને એવું નક્કી કર્યું, ત્યારે મામલતદાર સાહેબ આવીને કીધું કે ભાઈ તમે મત નાખવાનો અધિકાર છે અને નાખો, તમે તમારો આ પ્રશ્ન અમે સોલ્વ કરી દેવું। એમાં હાઈવે ઓથોરિટીના સાહેબ અને મામલતદાર બધાએ સહી કરી હતી, છતાં પણ એ ગામનું કામ થતું નથી। એટલે એના સમર્થનમાં આજે અમે ચક્કાજામ રોડ રોકવાનો પણ કાર્યક્રમ કર્યો અને પહેલું પગથિયું શરૂઆત કરી આંદોલનની। અને જ્યાં સુધી મોરડિયા ગામનો એ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી આખા જિલ્લાની કોંગ્રેસ મોરડિયા ગામ સાથે